ચાર માંદા લોકો સિટી પેલેસ જાય છે. આજે નવી સ્ટાઇલ તો ગાઈસ જાય છે બોટમાં. શું કે દેવાંગી એક્સાઇટેડ? લાઈફ ગાર્ડ આટલું નીચું હે. આ તો પાણી ઉઠશે નહીં ને. જો આ ખોવાઈ ગઈ છે અહીંયા વ્યૂ માં. રાતે મને તાવ આવી ગયો તો 2 વાગે. ભૂમિકા નહીં આવી ગયો. લાસ્ટ નાઇટ ઓફ અવર ટ્રીપ. ચૂચુ કીચાય. આમ એમ થાય છે કે ટ્રીપ ખતમ થઈ જશે, પણ આમ એમ થાય છે કે આ તો ઇમોશનલ થઈ ગઈ ભાઈ. નાસ્તામાં હિચકો. તો ગાઈસ જો નાસ્તો કરવા આવી ગયા છે. બફેટ પેલું કેટલું બધું છે. ચોકોસ બોકોસ ને સફરજન પપૈયા. આમાં જોયું શું છે? આમાં ખાલી આમાં છે મૂંગ દાળ ચીલા. અચ્છા મગ દાળ ના કરો ઓલું પુડલા. આ શું છે? ઈંડા હે તો ખુલ્લું નહીં. ચિકન. ફોન બહુ ના ખવાય, પેટમાં દુખતું હોય. એટલી સાંભાર છે. અહીંયા છે ચા અને કોફી. તો લઈ લઈએ આપણે. ગાઈસ આજે 4 પેટ બગડા ને સારું છે નાસ્તામાં. તો બહુ અફસોસ થાય છે. આ ન્યુટેલા લઈ આવ્યો છું હું. એટલું બ્રેડમાં ચોપડવા નહોતું પણ મેં લઈ લીધું. ના ગાઈસ આવું લીધું છે. સફરજન લઈ આવત ભૂલી ગયા. લઈ આવું. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? તો તમે જેમ વિડીયોમાં બધા જોયું અમે લોકો ગયા હતા નાસ્તો કરવા માટે, અને બહુ એકથી એક ચડે ને એટલું મસ્ત વસ્તુ હતી બધી નાસ્તામાં. પણ શું કરવું, અમને લોકોને છે ને, મને તો હજી ઓછું છે બહુ, એટલું બધું કઈ નથી. તો ખાઈ લઉં ને તમે મટી છે. બાકી આ લોકોને બધાને બહુ પેટમાં દુખે છે અને મતલબ ગડબડ જેવું છે. ખબર નહીં ખાવામાં કઈક એવું આવી ગયું છે. 4 જણા એક જગ્યાએ એવું કંઈક ખાધું છે કે ગડબડ થઈ ગઈ છે. તો અત્યારે નાસ્તો કરીને આવ્યા ને રસ્તામાં ભૂખ લાગે ને તેના માટે જો અમે એપલ લઈ લીધું. 2 એક ઉપાડ લીધું. બઠાઈ લીધા. અને પણ અમે આપણે ઓછું ખાધું. બઠાઈવા તો કે તમને લોકોને છે ને, અમે લોકો કાલે ટૂર આપીને એમાં કહેતા ભૂલી ગયા અહીંયા નીચે જીમ બી છે. બોલો, મને તો આજ સવાર ખબર પડી. જાવું તારે એમને જોવા તો જાશું. તમને કહી દો આટલી વસ્તુમાંથી ગમે એક વસ્તુ કંઈક આવ્યું છે તો ધ્યાન રાખજો તમે. પંચાયતી આહિરમાં મેગી ખાધી હતી, પછી જનતાની ચાટ ખાધી હતી, આલુ ચાટ અને પાલક ચાટ. એટલે અમને એવું લાગે છે કે સોરી જનતા અરોરાની ચાટ ખાધી હતી, પણ અમને એવું લાગ્યું તો બહુ ફેમસ છે એટલે એમાં કાંઈ ન હોઈ શકે. રાતે અમે ચના ચોર ખાતા હતા ભેળ બનાવીને. જો કાર્ડ અડાડીને તો જ ખુલે. એટલે આ ત્રણમાંથી ગમે એક વસ્તુમાં કંઈક આવી ગયું છે. ખતરનાક આવ્યું છે એમ. એવું નહીં કે થોડુંક માઇલ્ડ દુખતું હોય. હા એ તો કેતા ભૂલી જ ગયા. રાતે મને તાવ આવી ગયો તો 2 વાગે. ભૂમિકા નહીં આવી ગયો. 2 નબળા. ઈ કાલ તાવ આવ્યો ને તો એમ કેતા મને ડિહાઇડ્રેશન નો તાવ. મેં કીધું કંઈક ખાવામાં જ આવ્યું છે ને પેટમાં દુખશે. પછી આજ સવારે કે અમને પેટમાં દુખે છે બેયને. કાંઈ નહીં, ચલો રેડી થઈ જાય, કેમ કે અત્યારે આ ચડા પહેરીને છીએ અને જવાનું છે. એ પહેલા છે ને એકવાર દવા પી લઈ અને પછી જાશું. તો રેડી થઈ ગયા છે અને અત્યારે ક્યાંક જાય છે સિટી પેલેસ. તો જો આ રીત રેડી થઈ ગઈ છે. કોઈ તો હીરો બન્યા. કેવું લાગે છે કેજો ગાઈસ? મને તો બહુ ગમે છે એના કપડા. મસ્ત લાગે છે. મોઢું પડેલ લાગતું હોય છે. દવા પી લીધી છે આપણે, પેરાસિટામોલ. તો સિટી પેલેસ જવા નીકળી ગયા અને ટ્રાફિક જો અમદાવાદ આવી ગયો હોય ને એવું લાગે છે ગાઈસ. મને તો એમ કે ઉદયપુરમાં ગીર જેવું હોય છે. કિલ્લા છે, પછી વચ્ચે કોરો રોડ હોય છે, આમ હોટલ ને એવું હોય છે, આમ છૂટું હોય છે. આમ તો આ અમદાવાદમાં એવું જ ફીલ થાય. કાલે એવું થયું હતું ફીલ કરતા. પાતળી ગલી હતી. તો કાંઈ નહીં, ચાલો પહોંચીએ સિટી પેલેસ, પછી જ મળીએ ડાયરેક્ટ. તો ગાઈસ સિટી પેલેસ આવી ગયા ને એમાં મ્યુઝિયમની ને એ બધી અલગ બહુ ટિકિટ છે, પણ અમે તો ખાલી સિટી પેલેસ જ જવાના છીએ. એટલે અમારે એન્ટ્રી ટિકિટ 50 રૂપીસની થઈ છે અને બીજી 50 રૂપીસની અત્યારે ટિકિટ લે છે, અને એ છે આ ટ્રેન માટેની. અહીંયાથી 1 કિલોમીટર જેટલું છે, તો ત્યાં સુધી ટ્રેન લઈ જાય ને 2 પોઈન્ટ બતાવે એવું છે સમથિંગ. ચલો, માણસો ઉમટી પડ્યા છે. ઉમટી પડ્યા છે. આમાં કેટલા બધા ભૂરિયાઓ છે. સિટી પેલેસ. હાલો કે સિટી પેલેસ. 4 માંદા લોકો સિટી પેલેસ જાય છે. હું નથી મેં. એ તો હમણાં કીધું કે મને માથું ફરે. બોલ એટલે મને પેટમાં અને તાવ ને એવું કઈ નથી થતું, પણ માથું જરાક. તો મને થયું હતું. અત્યારે હું રેડી છું. થોડી વીકનેસ છે, પણ હમણાં દવાનો અસર થાય ને રેડી થઈ જાય આપણે. એવું કઈ નથી. પેટમાં દુખે ના મટી ગયું. ભૂડિયા જ કરતી હોય.
કેટલા પણ દેખાય મને મજા આવે એમ થાય જોઈ જ રાખું. એ લેક છે ફતેહ સાગર. વાવ યે બહુ મસ્ત છે વ્યૂ. ઠંડો ઠંડો પવન આવે છે ઉનાળામાં. સિટી પેલેસ તો જોઈ લીધું બહારથી એમનું, પણ એના કરતાં સારું અહીંયા છે મસ્ત. જો આ વ્યૂ જોઈને એટલો એસી જેવો કુલર જેવો પવન આવે ઠંડો ઠંડો. હા વાળ બાળ ઉડી ગયા જતો જતો. ગરમીમાં ઠંડક મળે. ઠંડક છે. 12 વાગે નીકળું પછી 1-2 કલાક જાઉં. આ જે નવી સ્ટાઇલ ડોક્ટર જેવી. તો રિક્ષા કરી લીધી પાછી, અને આકડી ગલી છે ને એટલે ફોર વ્હીલ ત્યાં જ રાખી દીધું મેં. રિક્ષા કરીને જાય હા. બહાર આવ્યા છીએ ખાવા માટે. આવું ઢોસા ને થોડું થોડું ખાઈ છે. અમારું આવે છે હમણાં બધાને. હવે એમ તો સારું લાગે છે થોડું થોડું, એટલે આવ્યા છીએ થોડુંક ખાવા. કેમ કે કાલ રાતે કાંઈ નહોતું ખાધું, ખીચડી જરીક ખાધી હતી. મને તો જોઈને જેટલી ક્યુટ લાગે છે ને. મગાવી કોણ અને ખાય છે કોણ? આપણે પાછી મગાવી લેશું, ભાવશે તો ટેસ્ટી. ઢોસો આવી ગયો છે, ફટાફટ પતાવી દઈ. તો ગાઈસ પાછા હોટલ પર આવીને થોડીક વાર રેસ્ટ કર્યો, અને હવે પાછા અત્યારે જઈએ છીએ પિચોલા લેક. તો એની પહેલા આપણે છે ને ચા બનાવી લઈએ. થોડુંક મેસી છે, પણ જો ચા આપણે આમાં પાણી નાખીને ગરમ કરી લીધું છે. હવે આને પહેલા કાઢી લઈએ આમાં. કાલે બનાવી હતી મેં ચા. આ તમને જેને ન જોયું હોય આજે જોઈ લ્યો. 100 ml પાણી નાખવાનું, ગરમ કરી લેવાનું કેટલીમાં. પછી આવશે આ ક્રીમર, એટલે દૂધની જરૂર ન પડે. 100 ml માં એક પડીકી થઈ જાય છે મારે તો. પછી આવશે આ સુગર પોણી જેવી તો નાખ દઉં છું. અને આમાં છે આપણે પડીકી ડુબાડવાની. આ છોકરાના ભાઈ વિન તો રૂમ સર્વિસ વાળા આવ્યા ને એને કે એક્સ્ટ્રા ચા આપો તો લઈ લીધી. બોલો મેં એને ચા જ માંગી હતી. એક તો એને 3-4 ચા કોફી બધું આપી દીધું. ના જો બેગ પેલા આટલું હલાવી લઈ, એટલે ખાંડ બાંડ ઓગળી જાય. પછી નાખી દઈ પડીકી, તરતા મૂકીએ જ હમણાં તો આવશે કલર. આમ નીકળે. તો અમે અત્યારે આવી ગયા છે પિચોલા લેકમાં, અને થયું એવું મેપ નાખ્યો અમે પિચોલા લેકનો અને પહોંચી ગયા અમે સિટી પેલેસ. એટલે સવારે જે સાંકડી ગલીમાં અમે રિક્ષામાં ગયા હતા ને, ટૂંકમાં એક દાંડી યાત્રા હતી, એના લીધે અમુક રસ્તા બંધ હતા, તો રિક્ષામાં ગયા. તો અત્યારે કારમાં અમે ત્યાં જ પહોંચી ગયા. બોલો. તો હવે અત્યારે પહોંચી તો ગયા છીએ અહીંયા પિચોલા લેક. પછી ત્યાંથી બીજો મેપ નાખીને આવ્યા. તો હવે બતાવીએ તમને, જોઈએ ક્યાં જઈએ, શું કરીએ. અને કદાચ બોટ રાઈડ કરશું. આ રીતનો છે વ્યૂ અહીંયા. લક્ઝરી બોટ 360. તો ગાઈસ જો આ રીતના બોટમાં લઈ જાય, આટો મરાવશે. તો અમે પ્લાન કર્યો છે ત્યાં જઈ આવીએ. અને ટિકિટ કાઉન્ટર અહીંયા છે, તો પૂછી લઈ શું છે, લાઈન છે થોડીક. તો ગાઈસ જાય છીએ બોટમાં. શું કે દેવાંગી એક્સાइटेड? क्या अच्छा आएगा ना? बढ़िया है. चलो एक्साइटेड? લિટલ બીટ. કેમ લિટલ બીટ? 15 મિનિટમાં પાછા આવી જાવ. આટલા બધા લોકો હશે, ખબર નહીં સરખું બેસવા મળશે. લિયો આ જો જેકેટ પહેરે છે. લાઈફ ગાર્ડ સેફટી. લિયો આ તો બેસી ગયા. હે બંધ ના કરી જ દેવાય ને. આટલું નીચું હે. આ તો પાણી ઉઠશે નહીં ને? ના ઉડે એવું તો નથી લાગતું. તો ગાઈસ જો બોટ તો ઉપડી ગઈ છે, પાણી એકદમ નીચે. એટલું જો આ ખોવાઈ ગઈ છે અહીંયા વ્યૂમાં. શું મજા આવે છે બહુ. જોરદાર વ્યૂ છે. 15-20 મિનિટ બોટ રાઈડ છે, પણ વસૂલ છે નહીં પૈસા, 180 રૂપિયા. પહોંચી ગયા, અને હવે જઈએ છીએ બીજી જગ્યાએ અમુક નાસ્તા વાસ્તા કરવા, અને બીજું પેલો એક લેક વ્યૂ જોવા માટે. ઘાટ કયો ઘાટ નામ ભૂલાઈ ગયો હમણાં કઈ. અત્યારે આવી ગયા છીએ ચૂચુકી ચાય પીવા માટે. જો અહીંયા છે ને બધા ઇન્ફ્લુએન્સર આવેલા છે, એમાં મલ્હાર ઠક્કર પણ છે. તો આપણે ટ્રાય કરી લઈ કેવી છે ચૂચુકી ચાય. ચૂચુકી ચાય. તો ગાઈસ જો ચૂચુકી ચાય પી લીધી છે.
અરા બગા હા એટલે છે ને બહુ મસાલા વાળી બહુ આદુ વાળી ભાવતી હોય એના માટે સારી અમને તીખી છે જ લાગી કા તને નથી ખબર મને તો છાશે મસાલા વાળી લાગી મેં છાસ પીધી એટલે આમ ટેસ્ટ સારો હતો પણ કેવું આદુ વધારે હતું આમ ફૂલ સ્ટ્રોંગ આદુ એવી જેને ભાવતી હોય એ આવજો જો ગાઈસ આ દારૂનું ઉપાડવાના શું છે હે ભાઈ મેગ્નેટ છે મેગ્નેટ ને દીકરા થતા દાદોડી આવ પાછા આવી ગયા છે બાગોર કી હવેલી આજે કેમ કે આ લોકો આવ્યા નહોતા બીજા લોકો આ રીતના એ ડાન્સ ચાલે છે हरी बनीन झूलण दीजो बना दे गजरा पल्लो लटके मारो पल्लो लटके તો ગાઈસ કાલે તમે જે વ્યૂ જોયો તો સેમ વ્યૂ આજે પાછો જોવો કપડા અલગ છે અમારા ઓબ્વિયસલી કેવું કઈ વ્યૂ છે એમ થાય બેઠા જ રહીએ હા એટલે થોડા ફોટો બોટો પાડીને પછી અહીંયા બેઠા છીએ પગથિયે અહીંયા બેઠા છીએ અને જો આ વ્યૂ આખો માણીએ છીએ બેઠા બેઠા તમે એકવાર માણી લ્યો વિડીયોમાં કંગોર ઘાટ છે હા આનું નામ સામે જવું હોય ને તો અહીંયા પુલ પણ છે અહીંથી આમ પુલમાં ક્રોસ કરીને પછી આ બધી જગ્યાએ જઈ શકાય પણ આપણે કોઈ જવાનો પ્લાન નથી અત્યારે તો ત્યાં બરોબર ને બરોબર ના અહીંથી પછી જવાનું છે સુખડિયા ત્યાં સ્ટ્રીટ ફૂડ સારું મળે ટૂંકમાં ત્યાં હમણાં જઈએ લોકમાં બહીને આવજો બતાવશું શું ખાઈએ છીએ નવું જૂનું ને જૂનું ત્યાં જાય પછી ખબર પડે બોલો કઈ કઈ નહીં હવે તો થાકી ગયા આમ એમ થાય છે કે ટ્રીપ ખતમ થઈ જશે પણ આમ એમ થાય છે કે મજા આવી બધું મિક્સિંગ તો ઇમોશનલ થઈ ગઈ ભાઈ હાલો ભાઈ આપણે આ પાછો વ્યૂ જોઈ લ્યો તો ગાઈસ ત્યાં બેઠા પછી કંઈક એવું થયું કે જે અમે બધાએ બહુ એન્જોય કર્યું તો તમે પણ હેડફોન ચડાવી લો અને ફૂલ વિડીયો જોજો અને એન્જોય કરો ઓમ દેવા દેવા ઓમ દેવા દેવા નમઃ मैं ना चाहूं मैं तो तेरी तू है पंगादी में के लगे हमारे बिगड़ा में लगी डोगरी पे धंधा में सारी डोगरी हमारे दामन में बाती कोई रे जुम्ब 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 जुम्बा ओ मोर लिया तूने ऐसा खेला था काबे गिचे कोले मारे मन की ना शाबाश कलंदर मालूम मस्त कलंदर सदके में कुछ ऐसा कर जाऊं तूने क्या कर डाला बच गई मैं मिट गई मैं थोड़ी खाली हो गई मैं तेरी
ગાઈઝ ત્યાં મસ્ત મહેફિલ જમી તો ત્યાંથી ભાઈ ડાયરેક્ટ અહીંયા આવી ગયા છીએ સુખડિયા સર્કલે. તો અહીંયા તો અહીંયા બધું ખાવા પીવાનું. આજે જ જાણવા મળ્યું ને આ તો માણેક ચોક છે. રાતના 10 વાગે એટલી પબ્લિક છે. હવે જમવાનું છે નહીં, હું જમશું વિચારીએ. ચાલો કંઈક નક્કી કરીએ. આ લોકો તો વિચારવા માંડ્યા છે, પછી આપણે વિચારીએ હમણાં. ગાઈસ તો છે ને પેલા પાણીપુરી આ લોકોએ ચાલુ કરી છે, કેમ કે બીજું બધું તો બપોરે ખાધું, ઢોસા ને ઇડલી ને એવું, અને બીજું હેવી ખાવાની ઈચ્છા નથી બહુ, એટલે પાણીપુરીથી સ્ટાર્ટ કર્યું છે. તો ગાઈસ આજે અલ્ટિમેટ ચાટ, બહુ મસ્ત પાણીપુરી મળે છે. ભાઈ બહુ મસ્ત પાણીપુરી ખવડાવી હતી. તો અહીંયા આવજો કા સુખડિયા સર્કલે બહુ જ મસ્ત ઉદયપુરમાં. ચાટવાળામાં. અહીંયા આવજો અને પાણીપુરી ખાસ ખાજો. પ્રમોશન નથી આવો અને હા ખાધું બહુ ભાઈ ને બહુ એટલે અને કાંઈક નવી નથી. પૂરીમાં છે ને મસાલો નાખીને અંદર 2 ટાઈપની ચટણી નાખે, પછી પાણીમાં ભરી નાખે. જોરદાર હતી. ટ્રાય કરજો એકવાર, તમે અમને કહેશો કે ના બરાબર છે, મસ્ત. એટલે એમાં મીઠી ચટણી નાખતા હતા, એ અમે ના પાડી દીધી, મીઠું લાગતું એટલે. પછી મસ્ત ઘણા મીઠું ભાવતું એટલે તો એને એ રીતનું ભાવે. બીજું કંઈક ડેઝર્ટ ટ્રાય કરીએ. જો આ લોકોએ કિટકેટ શેક મગાવ્યો છે અને અમારું ન્યુટેલા આવે છે હમણાં. ન્યુટેલા વોફલ આવે છે ન્યુટેલા વાળી. ન્યુટેલા જ કાલ બઠાવાનું છે સવારે. વોફલ આવી ગઈ છે, ન્યુટેલા વિથ વેનીલા બેઝ. ચલો દાબા માંડો, દબદબા લપેટો. ચાલો ગાઈસ તો નીકળી ગયા છે હોટલ પર. તો ગાઈસ હોટલ પર આવી ગયા અને પછી અત્યારે છે ને પેકિંગ કરવા માટે, કેમ કે કાલે જવાનું છે સવારે અમદાવાદ. અમદાવાદની પહેલા જવાનું છે નાથ દ્વારા. ટીવીનો અવાજ ઘટાડું, ટીવી ચાલુ કરી દીધું છે ને. હા અત્યારે બધું પેકિંગ ચાલે છે. તો શું કે પેકિંગ કરી નાખવું છે એમ ને. છેલ્લો દિવસ, લાસ્ટ નાઇટ ઓફ અવર ટ્રીપ. દુઃખ થાય છે એમાં. એવું છે છેલ્લા દિવસે મજા કરીને અત્યારે ગયા ને તો બહુ મજા આવી. ખાવાની મજા આવી અને મહેફિલ જામી હતી. ઢેડા કરવાના ગધેડાની જેમ, ઘરના અને બહારના બે. ઢેડા તો કરવા પડે ને, કાં ઢેડા કરીને પછી તો આવી મજા મળે. મેં કહ્યું ઘરે બેહવું પડે, આમાં હોય ને ઘરે બેઠું રહેવાનું. ના કર, ઘરે બેહવું છે કે આ મજા કરવી છે, ઢેડા કરીને મજા કરવી ને. હા એમ તો કાંઈ નહીં, જો પેકિંગ હાલે છે બધું ફટફટ પેકિંગ કરી નાખી. પછી હોય કે કાલે 7:30 વાગ્યામાં નીકળી જવાનું છે. અને કાલ તો જે બફેટ લાગે ને સવારે, એમાં તો ટાળી જ લેવાનું છે પૂરેપૂરું, કેમ કે પેટમાં ગડબડ હતી ને હવે કોઈને નથી. કેમ કે આજે અમે ખાધું પેલી ઈડલી ઢોસા થોડાક ખાધા અને રાતે અત્યારે ખાધું, કોઈને કાંઈ વાંધો નથી. એટલે કાલે એકદમ રાપચીક રીતે છે ને ટાળી લેવાનું. કાલનો બ્લોગ જોજો, એટલું દાબીશ ને હું. અરે યાર શિટ, હું આજે મેં આ પહેરી હતી ને ભેગું મારા પર્સ રાખવાનું હતું. વાહ વાહ, આવાય અફસોસ થાય કે ને આજે કપડાં પહેર્યા એને પર્સ રાખવાની ન હતી. બોલો હવે અહીંથી પર્સ એડ કરી દેજો. એટલે હા કાલે વહેલું ઉઠવું પડશે તો અત્યારે ફટાફટ પેકિંગ કરી નાખી. ચલો પછી મળીએ. જો ગાઈસ પાણીની બોટલ મંગાવી લીધી હતી ને આ ફ્રીજ છે મિની, તો કાલે આ બધી ઉપાડી જવાની છે, કામ આવશે. એટલે તો કાંઈ નહીં, હવે છે ને પેકિંગ કરીને ટીવી જોશું ને ટીવી જોઈને સૂઈ જશું. તો ટીવીમાં મૂવી બૂવી જે હશે કે થોડીક વાર જોશું, બહુ મળી જોઈએ લેટ સુધી. તો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ઉદયપુરથી કોણ કોણ જોવે છે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય. આ શું બઠાવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ, જોઈ લ્યો. મળીએ આપણે કાલના બ્લોગમાં, આપણે ઉદયપુરથી નાથ દ્વારાથી અમદાવાદના બ્લોગમાં. તો દર્શન પણ કરાવીશ પરમિશન હશે તો. હા ખોલ નાખો, આ કેવું છે મારે જોવું. હું બ્રશ ખોલ નાખ. ચલો બ્રશ છે અને કાંટા સારા એમ તો. શું છે શેવિંગ જેલ તમારા કામનું હતું. આ બીજું ટૂથબ્રશ. તો કપલ હોય તો આપે જ ને. શેવિંગ રેઝર. ઉપાડે બધું કામ આવશે. બઠાઈ હાલો. શેમ્પુ ને ઈ હારા પાકા હે. હા આમ હે ને બોટલમાં આપ્યું, આખી બોટલ તો કેમ લઈ જવાની? લઈ જવાની આખી બોટલ બઠાઈ લેવાની. એટલે ઈ એને આમ સ્ટેન્ડમાં મૂકેલી છે. અને આગળ જાય છે ને પાણી ખબર નહીં અનલિમિટેડ આપતા હશે. છેલ્લે બિલ લે ખબર નહીં તો કહેશું કાલે. બાકી આ બોટલ છે ને એ હમણાં મગાવીને તો 4 આપી ગયા. અને ટાટા કોપર એટલે આ છે ને વિથ ધ ગુડનેસ ઓફ કોપર, આમાં કોપરમાં રાખેલું પાણી પેલું છે. ખબર નહીં બધે આ જ ચાલે છે ઉદયપુરમાં. કેટલી જગ્યા અમે જોયું. કાંઈ નહીં, મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.